નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। વાત કરીએ મહત્વના સમાચારની। ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ થયા છે। ભાવનગરથી આ સમાચાર। વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ થયા છે। તો ડીજી ઓફિસથી આ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એસએમસીએ રેડમાં વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી હતી। ત્યારે ડીજી ઓફિસથી પીઆઈ રબારીને સસ્પેન્ડ કરાયા છે। ભાવનગરથી આ સમાચાર। ડીજી ઓફિસથી પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા। અમરેલીમાં મંદિરમાં ડિમોલિશનની કામગીરીને લઈને રોષ જોવા મળી રહ્યો છે। અમરેલીથી આ સમાચાર। મંદિરો પર ડિમોલિશનની હલચલને લઈને રોષ જોવા મળ્યો। તો હિન્દુ સંગઠનો રેલી સ્વરૂપે પ્રાંત કચેરીનો ઘેરાવ કર્યો। તો રાજુલા પોલીસે પ્રાંત કચેરીમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ડિમોલિશનની કામગીરી અટકાવવા માટે માંગ કરવામાં આવી છે। અમરેલીથી આ સમાચાર। જો ડિમોલિશન નહીં અટકે તો ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ચોક્કસ મુદત સુધી શહેર બંધ રાખી ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો હિન્દુ સંગઠનોએ રેલી સ્વરૂપે પ્રાંત કચેરીનો ઘેરાવ કર્યો હતો। આવેદનપત્ર આપ્યું હતું। તો રાજુલા પોલીસ પ્રાંત કચેરીમાં બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો ડિમોલિશનની કામગીરી અટકાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે જો આ ડિમોલિશનની કામગીરી નહીં અટકે તો ઉપવાસ પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમરેલીથી આ સમાચાર। મંદિરો ઉપર ડિમોલિશનની હલચલને લઈને રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હિન્દુ સંગઠનોએ રેલી સ્વરૂપે પ્રાંત કચેરીનો ઘેરાવો કર્યો હતો। મોરબી પેટ્રોલ પંપ પર તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। મોરબીથી આ સમાચાર। મોરબી પેટ્રોલ પંપ પર તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। તો હળવદ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ પર તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। ચરાડવા ગામે ભવાની પેટ્રોલિયમમાં ચોર ત્રાટક્યા હોવાની આ ઘટના સામે આવી છે। તો ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। ભવાની પેટ્રોલિયમમાંથી 42,000 રોકડા લઈને તસ્કરો ફરાર થયા છે। ત્યારે પેટ્રોલ પંપની પાછળની બારી તોડીને ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો હતો। તો રાત્રિના સમયમાં ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો હળવદ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ પર તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે। ચરાડવા ગામે ભવાની પેટ્રોલિયમમાં ચોર ત્રાટક્યા હતા। ત્યારે ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। તો મોરબીમાં પેટ્રોલ પંપ પર તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। ત્યારે હળવદ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ પર તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે। તો ચરાડવા ગામે ભવાની પેટ્રોલિયમમાં ચોર ત્રાટક્યા હતા। સુરેન્દ્રનગરના વઢવાણમાં મહિલાઓએ ચક્કાજામ કર્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। સુરેન્દ્રનગરના વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં મહિલાઓએ ચક્કાજામ કર્યો છે। તો પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો। મહિલાઓ દ્વારા પાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો। 15 વર્ષથી રોડ રસ્તા ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, જેને લઈને ચક્કાજામ કરવામાં આવ્યો। ત્યારે મહિલાઓએ પાલિકાની કામગીરી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં મહિલાઓએ ચક્કાજામ કર્યો છે।
તો પ્રાથમિક સુવિધાના અભાવને મુદ્દે મહિલાઓએ આ ચક્કાજામ કર્યો હતો। ત્યારે મહિલાઓ દ્વારા પાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા, ચક્કાજામ કરવામાં આવ્યો। તો 15 વર્ષથી રોડ રસ્તા ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓનો જે અભાવ છે તેને કારણે મહિલાઓએ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો। અમરેલી શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। અમરેલીથી આ સમાચાર। અમરેલીમાં શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વરસાદને કારણે ઝીરો વિઝિબિલિટી। તો અમરેલી શહેરમાં મુશળધાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી। તો શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઝીરો થઈ ગઈ હતી। ત્યારે અમરેલી શહેરથી આ સમાચાર। અમરેલી શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે। તો અમરેલી શહેરમાં મુશળધાર વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે। તો શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ભારે વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઝીરો થઈ ગઈ હતી। તો અમરેલી શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। તો વરસાદને કારણે ઝીરો વિઝિબિલિટી થવાને કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। તો શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। તો અમરેલીથી આ સમાચાર। અમરેલી શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। તો વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી। સંવાદદાતા પરેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, અમરેલી શહેરમાં મેઘરાજા ધબડાટી બોલાવી રહ્યા છે, કેવી છે ત્યાંની પરિસ્થિતિ? બિલકુલ, આજે સવારથી જો કે અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, ત્યારે અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદે બેટિંગ શરૂ કરી હતી। ત્યારે અમરેલી શહેરની અંદર આજે ઢળતી સાંજે જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। ત્યારે અમરેલી શહેરમાં વરસાદ ખાબકતા જનજીવ ગેલમાં આવી ગયું છે। ત્યારે વરસાદના કારણે ઝીરો વિઝિબિલિટી પણ જોવા મળી છે। ત્યારે વાહન ચાલકોને પણ લાઇટ શરૂ રાખવાની ફરજો પડી રહી છે। ત્યારે અમરેલી શહેરમાં મુશળધાર જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ઠંડક પણ પ્રસરી છે। અમરેલી શહેર અને આસપાસના જે વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે ઠંડક પ્રસરી છે। હાલ જે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે ગામડાઓ છે, ગામડાઓમાં પણ અત્યારે નદી નાળાઓ વરસાદને કારણે છલકાયા હોય તેવું પણ આજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। જી પરેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમરેલીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। અમરેલી વડિયાની નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યું છે। તો અમરેલીથી આ સમાચાર। અમરેલીની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। તો મેઘા પીપળિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું। તો મેઘાવી માહોલ વચ્ચે નદીમાં પૂર આવ્યું છે। તો નદીમાં ઘોડાપૂર આવતા જ સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। મેઘા પીપળિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું। તો અમરેલીમાં વડિયાની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તો ભારે વરસાદને કારણે મેઘા પીપળિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ત્યારે મેઘાવી માહોલ વચ્ચે નદીમાં પૂર આવ્યું છે અને નદીમાં ઘોડાપૂર આવતા જ સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી હતી। તો મેઘા પીપળિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તો અમરેલીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલીના વડિયાની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। મેઘા પીપળિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તો મેઘાવી માહોલ વચ્ચે નદીમાં પૂર આવ્યું છે અને નદીમાં ઘોડાપૂર આવતા જ સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી। તો મેઘા પીપળિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું। તો અમરેલીથી આ સમાચાર। અમરેલીમાં વડિયાની નદીમાં ઘોડાપૂર આવ્યું। મેઘા પીપળિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું। તો મેઘાવી માહોલ વચ્ચે નદીમાં પૂર આવ્યું। તો નદીમાં ઘોડાપૂર આવતા જ સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી।
તો મેઘા પીપળિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું. અમરેલીથી આ સમાચાર. અમરેલીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વડિયાની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મેઘા પીપળિયા ગામની નદીમાં પૂર આવ્યું છે ત્યારે મેઘાવી માહોલ વચ્ચે નદીમાં પૂર આવતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો એક તરફ અમરેલી શહેરમાં મેઘરાજા ધબડાટી બોલાવી રહ્યા છે ત્યારે વડિયાની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદથી અનેક ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટના ભાદર એક ડેમમાં 0.17 મીટર એટલે કે 1.77 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો જામનગરના રંગમતી ડેમમાં 1 મીટર જેટલા નવા પાણીના જથ્થાની આવક થઈ છે. મોરબીમાં મચ્છુ ડેમમાં 0.18 મીટર નવા નીરની આવક થઈ છે ત્યારે રાજકોટના ન્યારી આજે ડેમોમાં નહિવત પાણીની આવક છે. ની વાત કરું તો રાજકોટ છે, મોરબી છે, જામનગર, દેવભૂમિ, દ્વારકા છે, પોરબંદર છે, મોરબી છે, તેમાં જેટલા ડેમો જેટલી સ્કીમો આવેલી છે તેનો સમાવેશ થાય છે. હવે જો પર્ટિક્યુલર સૌરાષ્ટ્રની સ્થિતિની વાત કરું તો સૌરાષ્ટ્રમાં આપણે અનુક્રમે જામનગર જિલ્લામાં છે 600 ડેમ છે, 1.26 મીટર જેટલી પાણીની આવક થઈ છે, એટલો ડેમની સપાટીમાં વધારો થયેલ છે. તેમજ રાજકોટ જિલ્લામાં છે ભાદર, તેમાં મેક્સિમમ 1.77 મિલિયન મીટર ક્યુબ જેટલી પાણીની આવક થયેલ છે. જૂનાગઢમાં વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે શહેરના ગિરિરાજ પાર્કમાં ગંદકી મામલે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને અહીંના સ્થાનિકોને મચ્છરજન્ય રોગ થવાનો પણ ડર સતાવી રહ્યો છે. બીજી તરફ સોસાયટીના સ્થાનિકો આ વિસ્તારમાં નડતરરૂપ થતા ઝાડ કાપવા અને સફાઈ કરવા માટે અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ કોર્પોરેટરો અને મહાનગરપાલિકા આવેદનપત્ર ન દેતા હોવાના આક્ષેપ કરાયા છે. હું અહીંયા સિદ્ધિવિનાયકમાં રહું છું. અમારે સામે અહીંયા બહુ ગંદકી વાળો છે. અમારા બાળકો બીમાર પડે છે. કોલેરાના, ઝાડા ઉલટીના ને બહુ જ વાહરા છે અને આ લોકો કાંઈ સાફ સફાઈ કરવા આવતા નથી. અમારે એક ઝાડવું હાવ નીચું વળી ગયું છે, એ કોઈ કાપવા આવતું નથી. કે જે અતિશય ગંદકી છે અને ગંદકીના હિસાબે મચ્છરોનો અતિશય ઉપદ્રવ છે, જેના પરિણામે અમે ખુદ અને અમારા નાના બાળકો માંદા પડીએ છીએ. અમારી બસ મનપાને ફક્ત એટલી જ વિનંતી છે કે અહીંયા સફાઈ કરાવી દે અને બને તેટલી વહેલી તકે કરે. કમિશનરને રજૂઆત કરી હતી, ત્યાર પછી અહીંના કોર્પોરેટરોને રજૂઆત કરેલી છે. કોર્પોરેટરોનું કહેવું છે કે અમારા 10 લાખ રૂપિયા રિટર્ન પાછા વયા ગયા છે, તમારી ફાઇલ બંધ કરી દીધી. આ જાતનો અમને જવાબ આપ્યા છે અને તમારે કાંઈ પણ કામ કરાવવું હોય તો હવે કમિશનર પાસે જાઓ, અમારી પાસે કાંઈ છે નહીં. જ્યાં સાર્વજનિક પ્લોટ છે એ ખરેખર કેવો હોવો જોઈએ એ મહાનગરપાલિકા કમિશનર બધાને ખબર હોવી જોઈએ. અને અહીંયા વારંવાર અમે રજૂઆતો કરી છે કે અમને એવું કહેવામાં આવે છે કે ભાઈ 10 લાખ રૂપિયા મંજૂર થઈ ગયા છે, એવી ખોટી આશાઓ અને એવા ખોટા વસનો આપે છે. સોસાયટીના જે રહીશો છે ને બોલાવવામાં આવ્યા છે, એ ત્રણેયનો સૂર કોમન થઈ જાય. અત્યારે સૂર કોમન નહોતો, એ લોકોને કોઈને એક સોસાયટીને બ્લોક નાખવામાં એમ કીધું કે બ્લોક નાખવાથી પાણી જમીનમાં ના ઉતરે એટલે અમારે બ્લોક નથી નાખવા. એને અનુલક્ષીને એ પ્રશ્ન પેન્ડિંગ છે. ત્રણેય સોસાયટીનો સૂર એક કરાવી અને વિષય પૂરો કરીશું. નરેશ પટેલ અને જયેશ રાદડિયા કોલ્ડ વોર મામલે નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે કોઈ પણ બાબતે ખોડલધામનું નામ મૂકી દેવાય છે તે યોગ્ય નથી. સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ. ખોડલધામ તરફથી કોઈ દ્વેષ કે કોઈ રાગ નથી. જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે. રાદડિયાની જરૂર પડે છે ત્યારે સાથે ઉભા રહ્યા છીએ. ઘરમાં કાંઈ હોય જ નહીં, ઘરમાં સમાધાન હોય તેવું તેમણે નિવેદન આપ્યું છે. રાજકોટ હીરાસર એરપોર્ટને લઈ કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટના બહુમાળી ચોકમાં કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા હતા અને રમકડાના પ્લેન બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ રમકડાના પ્લેન બતાવીને પૈસા ઉડાડ્યા હતા અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે ગઈકાલે રિપોર્ટ આવ્યો કે માપદંડો ન હોવાથી હીરાસર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડી નહીં શકે.
વડાપ્રધાન મોદી પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ ગણી અને લોકસભાની ચૂંટણી પહેલા 1400 કરોડના ખર્ચે રાજકોટથી 36 કિલોમીટર દૂર એક એરપોર્ટનું ઉદ્ઘાટન કરે, ઇન્ટરનેશનલ એરપોર્ટના મોટી જાહેરાતો ખોટી કરે, સૌરાષ્ટ્રવાસીઓને મત માટે રીઝવવાના હતા, ભોળવવાના હતા, એટલે મૂર્ખ બનાવ્યા, મામું બનાવ્યા. હવે ગઈકાલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એવો રિપોર્ટ આવ્યો કે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેના જે માપદંડો હોય તે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં નથી. સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને ખબર છે કે ત્યાં પેસેન્જરોને જે પ્રાથમિક સુવિધાઓ મળવાની હોય તે મળવાપાત્ર નથી ને જય વસાવડાએ વિડીયો વાયરલ કર્યો હતો. થોડા સામાન્ય વરસાદની અંદર 2-4 દિવસ પહેલા ટર્મિનલનું ડોમ ધરાશયી ને ગઈકાલે આવી રીતના તમે સૌરાષ્ટ્રવાસીઓને મત માટે જ ખાલી હીરાસરની અંદર રાજકોટથી 30 કિલોમીટર દૂર હીરાસર નામનો એરપોર્ટ બનાવવાનો 1400 કરોડથી પણ વધારે ખર્ચો કરીને ગુજરાતની જનતાના ટેક્સના પૈસા અહીંયા નાખવામાં આવ્યા. એને ગઈકાલે જે ઓથોરિટીની મિટિંગ મળી એરપોર્ટની અને જે એરલાઇન્સની, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે ડોમેસ્ટિક પ્લેન સિવાય એક પણ પ્લેન આઉટ ઓફ કન્ટ્રીનું ઉઠશે નહીં. તો શું આ ગુજરાતની જનતાના પૈસા, ટેક્સના પૈસા અદાણીને આપી દેવાના છે? કારણ કે જો રાજકોટની જનતા એરપોર્ટથી ઉઠશે રાજકોટથી, તો અમદાવાદ કોણ જશે? અમદાવાદનો એરપોર્ટ અદાણીને આપવામાં આવ્યો છે. અને બીજું કે અબજો રૂપિયાની જે રાજકોટ એરપોર્ટની જમીન છે. રાજકોટના જસદણમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા આપઘાત કર્યો છે. વિછિયાના મોટી લાખાવડ ગામે 7 મહિના પૂર્વે પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ આપઘાત કર્યો છે. ત્યારે યુવતીના મોતથી લોકોમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે સાસરિયાઓએ ઝેરી દવા પીવડાવી મારી નાખી છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં હાર્ટ એટેકના મોતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 1 મે 2024ના રોજ નવા ગામના એક ગોડાઉનમાં 17 વર્ષીય હર્ષિલ ગોરી નામના યુવકનું મોત થયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત હાર્ટ એટેકથી થયું હોવાનો ખુલાસો થયો હતો. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા મોત હાર્ટ એટેકથી નહીં પરંતુ માથામાં બોથડ પદાર્થ ચીકવાથી થયું હોય તેવું સામે આવ્યું છે. પેનડ્રાઈવમાં તો ઓલો છોકરો કંઈક એવું વસ્તુથી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને એના પ્રાણ નીકળી જાય છે. ને આ લોકો બધા એમ કહે છે પાણી પીતા પીતા છોકરાને એટેક આવી ગયું. પાણી ત્યાં પીતો જ નથી સાહેબ. આટલું ખોટું બોલ્યા. મેં કીધું તમે અમારા ભાઈઓ થઈને 13 દિવસ અમારા ભેગા બેઠા, બધું ખોટું બોલ્યો છે ને ક્યાંય એટેક એનું આવે એવું હતું જ નહીં. પાણી નથી પીતો, બધું ખોટું લખાયું છે. મારે એને ન્યાય જુએ છે. શિવજી સામજી પોલીસ પાસે ગયા તો પોલીસ વાળા અમને 10 દિવસથી હેરાન કરે છે. જે આવ્યા ત્યારે અમારે આ વહુરિયાએ એમ કીધું કે ભાઈ મારે યાદી આટલું પેનડ્રાઈવ જોઈ. તો મારો ભાઈ કમલેશભાઈએ શિવજીભાઈને ફોન કરે કે ભાઈ મારે યાદી આટલું જોઈ. એને કીધું કે ઘરે આવી ગયા. જ્યારે કમલેશભાઈ ઘરે ગયા ત્યારે એ શિવજી સામજી જ્યાં નશો કરતો હતો અને નશામાં છોકરાને કે પેનડ્રાઈવ દઈ દે એટલે અમારી પાસે પેનડ્રાઈવ આવી. અમે પેનડ્રાઈવ જોઈ, આમાં બધું આવું નીકળ્યું. એટલે અમે 10 દીધા પોલીસમાં, કુવાડા પોલીસ સ્ટેશને જઈ. એમ આવે અમને જવાબ મળતા નથી. એ આરોપીએ એને ત્યાં બેવડાવી અને પાણી, ચા, નાસ્તો બધું પૂરું પાડે. એનો મેન એ અજય નિમાવત. રાજકોટના નવા ગામમાં યુવકના શંકાસ્પદ મોતનો મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસની કાર્યવાહી થઈ હતી. સુનિલ હેરમા નામના શખ્સ સામે ગુનો નોંધાયો હતો. 1 મે 2024ના રોજ સુનિલ આહિરે હર્ષિલ ગોરી પર મોબાઈલનો ઘા કર્યો હતો. આ ઘટનાથી હર્ષિલને હેમરેજ થયું અને તેનું મોત થયું. એસીપી ભાવેશ જાદવે જણાવ્યું હતું કે જો કોઈ પોલીસકર્મીની બેદરકારી જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પહેલી મેના રોજ કુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં હર્ષિલ નામના ઈસમ છે, એનો પોતાની ગાડીઓ ત્યાં ચાલે છે અને ત્યાં ઓફિસમાં એ ગયેલો અને ત્યાં ઓફિસમાં કામ કરતા સુનિલભાઈ હેરમા છે એમની સાથે એમને ચાર્જર બાબતે બોલાચાલી થયેલી ને એ બાબતે સુનિલે છૂટું મોબાઈલ મારતા એને દરવાજાની બહારની સાઈડ ગળા પર ઉભા રહેલા તે દરમિયાન ગળા પર વાગતા મોબાઈલ તેમનું બેલેન્સ ખોવાયેલું, નીચે પડીને તેમને હેમરેજ થયેલું. ભાવનગરના હાદાનગરમાં ફાઇનાન્સનો હપ્તો લેવા ગયેલા એજન્ટ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે બનાવમાં યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જો કે બનાવના 2 દિવસ બાદ આજે ઇજાગ્રસ્ત પંકજભાઈ જોશીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો બનાવ પોલીસ દ્વારા યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદી વિવેકભાઈ મુકેશભાઈ નાઓએ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી 326 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. તેઓની હકીકત મુજબ ફરિયાદી તેમજ મરણ જનાર પંકજભાઈ 2 જણા જે આરોપી ગિરીશભાઈ છે એના પત્ની ચંપાબેને સખી મંડળમાંથી લોન લીધેલી હતી, એટલે એ ભરતા ન હતા, તેથી એની નોટિસની બજાવણી સાથે ફરિયાદી તેમજ મરણ જનાર પંકજભાઈ અને બીજો બેંકનો સહકર્મચારી બધા એની નોટિસની બજાવણી કરવા માટે ગયેલા. સુરતમાં ડાયમંડ વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા રત્ન કલાકારને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું. હીરા ઉદ્યોગકારે રત્ન કલાકારો બેરોજગાર નથી, આ પ્રકારનું નિવેદન આપતા સુરત હીરા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ જ મુદ્દાને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાનમાં આવ્યું છે, જે કોઈ રત્ન કલાકાર બેરોજગાર નથી તેવા નિવેદનને વખોડી કાઢ્યું હતું. આ પ્રકારનું નિવેદન આપવાની સાથે જ ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે હીરા ઉદ્યોગકાર અને ડાયમંડ બુર્સના પ્રેસિડેન્ટ લાલજી પટેલ સામે રોષ ઠાલવ્યો હતો. અત્યાર સુધીમાં 45 જેટલા રત્ન કલાકારોએ આપઘાત પણ કરી લીધા છે. હીરાનગરી સુરત છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહી છે. ખાસ કરીને હીરા ઉદ્યોગમાં મંદી આવતાની સાથે જ આખું સુરત ક્યાંક ને ક્યાંક મંદું પડી જતું હોય છે. ત્યારે આ હીરાને ચમક આપનાર રત્ન કલાકારો અને આ રત્ન કલાકારોની વાત આજે કરવી છે. ખાસ કરીને જે પ્રકારે ડાયમંડ અગ્રણી તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે રત્ન કલાકારો કોઈ બેરોજગાર છે જ નહીં, પરંતુ જે પ્રકારે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જે લડત ચલાવવામાં આવી રહી છે ને તેના પાસેથી જ જાણીશું કે સુરતની અંદર ખાસ કરીને કેટલા રત્ન કલાકારો બેરોજગાર થયા છે અને કઈ રીતે રત્ન કલાકારો છે તેમને ન્યાય આપવામાં આવે છે. ભાવેશભાઈ ટાંક આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભાવેશભાઈ, જે પ્રકારે સુરતની વાત કરીએ, હીરાને ચમક આપનાર રત્ન કલાકારો છે, તેમની આપ સતત ને સતત સંભાળ રાખતા હોય છે અને એના પ્રશ્નો જે આવતા હોય છે તેના નિરાકરણ કરતા હોય છે. ખાસ કરીને જણાવો કે જે પ્રકારે છેલ્લા વર્ષની અંદર કેટલા રત્ન કલાકારો બેરોજગાર થયા છે. યુક્રેન અને રશિયાના વોરના કારણે રશિયન ડાયમંડનો બેલ્ટ મારી દીધો છે. એના કારણે હજારો રત્ન કલાકારો અત્યારે બેરોજગાર છે. છેલ્લા 1 વર્ષની અંદર આજે જ એક અમરોલીની અંદર રત્ન કલાકારોએ આત્મહત્યા કરી આર્થિક સંકળામણના કારણે. અને છેલ્લા 1 વર્ષની અંદર આજના આંકડા મેળવીએ તો છેલ્લા 1 વર્ષમાં એટલે કે 10 મહિનામાં 10 થી 12 મહિનાની અંદર આ સુરતમાં 44 રત્ન કલાકારો એટલે આજથી મળીને 45 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે. ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન શ્રીમાન લાલજીભાઈ પટેલ ધર્મનંદન ડાયમંડના માલિક પણ છે. એમનું એવું નિવેદન મેં સોશિયલ મીડિયાના એક વિડીયોના મારફતથી સાંભળેલું કે હાલની પરિસ્થિતિમાં રત્ન કલાકારો કોઈ જ બેરોજગાર નથી. તો મારે ત્યાં રોજની 3 થી 4 ફરિયાદો આવે છે કે અમને છૂટા કરી દેવામાં આવ્યા છે, અમારા પગાર કાપી લેવામાં આવ્યા છે. અને લેબગ્રોન ડાયમંડ હોય, રિયલ ડાયમંડ હોય, તો રિયલ ડાયમંડની અંદર કેમ કારીગરોના પગાર વધતા નથી? આ પહેલો પ્રશ્ન મારો છે. લાલજીભાઈને મને એવું લાગે છે કે માહિતીનો અભાવ છે. પહેલા ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરો, પછી આવા બેબુનિયાદ અને વાહિયાત નિવેદનો કરે. ત્યારે હાલ જે ડાયમંડ બુર્સ શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેને લઈને પણ અનેક જે પ્રકારના નિવેદનો છે તે સામે આવતા હોય છે. તેમાંનું આ એક નિવેદન છે અને આ નિવેદનને લઈને સુરતમાં અત્યારે હાલ ચર્ચાનો વિષય છે તે આ નિવેદન બન્યું છે. કેમેરામેન સતીશ પાટીલ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ. સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલા વર્ષો જૂના જર્જરિત ટુર્નામેન્ટના મકાનો ખાલી કરવા માટે મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકાના લીંબાત ઝોન દ્વારા પોલીસને સાથે રાખી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક મકાનોને સીલ ખાલી કરાવવામાં આવ્યા.